દિવાળી પૂર્વે સુરત શહેરમાં ભેળસેળના મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પૂણા ગામના યોગી ચોક વિસ્તારમાં આવેલા ખોડિયાર અને સૌરાષ્ટ્ર ડેરી પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી। તપાસમાં કુલ 80 કિલો શંકાસ્પદ માખણ અને 70 કિલો રો મટીરીયલ મળીને ₹36,000નો ભેળસેળ યુક્ત જથ્થો જપ્ત કરાયો છે। તમામ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા છે અને પરિણામે આધારે ડેરી સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં આવનારી દિવાળીના તહેવારને લઈને નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે મળીને વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું છે, જેમાં પૂણા ગામ યોગી ચોક ગજાનંદ સોસાયટી વિસ્તારમાં આવેલા ખોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરી પર રેડ પાડવામાં આવી હતી। તપાસ દરમિયાન ખોડિયાર ડેરીના સંચાલક અશોકભાઈ લાલજીભાઈ સોલંકી પાસેથી 60 કિલો શંકાસ્પદ માખણ અને સૌરાષ્ટ્ર ડેરીના સંચાલક જીતેનભાઈ કાળાભાઈ ઠુમ્મર પાસેથી 20 કિલો શંકાસ્પદ માખણ મળી આવ્યું હતું। કુલ 80 કિલો માખણ તથા 70 કિલો રો મટીરીયલ અને ક્રીમ બી પણ આવ્યું હતું। મળી કુલ અંદાજે 36,000 હાજરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। મહાનગરપાલિકાની ટીમે સ્થળ પરથી શંકાસ્પદ માખણના સેમ્પલ લઈને લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે। જો નમૂના ફેલ થશે તો સંબંધિત ડેરી સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે। દિવાળીને ધ્યાનમાં રાખી નાગરિકોને ભેળસેળયુક્ત અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ ઉપલબ્ધ થાય તે માટે સુરત પોલીસ અને મ્યુનિસિપલ ટીમનું સંયુક્ત અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે।